हेलो विद्यार्थी मित्रों, केम छे मजामां? तो छेल्ले आपणे स्नायु संकोचननी क्रियाविधि, स्नायुओ केवा प्रकारना छे, एमां कंकाल स्नायु केवो देखाय छे अने स्नायु संकोचननी क्रियाविधि जोई। हवे आपणे ए जोवुं छे के आ स्नायुओ जे जेनी साथे संकळाय छे, कंकाल स्नायुओ, ए कंकाल तंत्र जे आपणा शरीरना हलनचलन माटे, आपणा शरीरना देखाव माटे, आपणा शरीरना बाह्य अने आंतरिक बाह्य देखाव माटे, आपणा ऊभा रहेવાની सिच्युएशन माटे एना माटे जवाबदार छे। तो आ कंकाल तंत्र से बे वस्तुथी बने छे, अस्थिथी એટલે કે હાડકાઓથી બને છે અને કાસ્થીથી બને છે। કાસ્થી એ પૂરક તો જોડાણનું કામ કરે છે, સાંધાઓમાં આવેલી હોય છે, જ્યારે અસ્થિ છે એ મુખ્ય હાડકાઓ અથવા શરીરનું નિર્માણ કરે છે, શરીરના દેખાવનું નિર્માણ કરે છે। તો આ હાડકાઓ જે છે કંકાલ તંત્ર છે એમાં મુખ્ય અસ્થિઓ આવેલા છે। કુલ પુખ્ત મનુષ્યની અંદર 206 હાડકાઓ આવેલા છે, બરોબર। सामान्य रीते पुख्त मनुष्यनी अंदर 206 हाड़काओ तमने जोवा मळे छे। हवे आ 206 हाड़काओने मुख्य बे विभागोमां वहेंचवामां आवे छे एना स्थानना आधारे। पहेला छे अक्षीय कंकाल, लंब अक्षे जे हाड़काओ गोठवायेला छे एने अक्षीय कंकाल कीधा छे अने उपांगोमां जे आवेला छे एने उपांगीय कंकाल कीधा छे, बरोबर। तो हवे अक्षीय कंकाल એટલે કે અક્ષમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે સૌથી પહેલા ખોપરી આવે છે, આખી રચના, શીર્ષની રચના જે ખોપરી કહેવાય, ખોપરી આવે છે। પછી આવે છે છાતીનું હાડકું જેને કહેવાય છે ઉરોસ્થિ। પછી આવે છે પાછળે પિંજર અને સૌથી મુખ્ય બાબત કે જે તમને ઊભા રહેવામાં મદદરૂપ થાય છે એ છે વર્ટિબ્રલ કોલમ અથવા કરોડ સ્તંભ। તો ખોપરી, કરોડ સ્તંભ, છાતીનું અથવા તો ચેસ્ટ બોન જેને ઉરોસ્થિ કહેવાય અને પાછળે પિંજર અથવા પાછળીઓ। તો કુલ 4 વસ્તુનો સમાવેશ થાય છે, ખોપરી, કરોડ સ્તંભ, ઉરોસ્થિ અને પાછળે પિંજર, બરોબર છે। તો આપણે વારાફરતી બધું જોઈએ, પણ મારી એક વસ્તુ ગેરંટી છે કે તમે આ વિડિયો લેક્ચર જોયા પછી તમામ અક્ષીય કંકાલના તમામ હાડકાઓ, કુલ અક્ષીય કંકાલની અંદર 80 હાડકાઓ છે, આ 80 હાડકાઓના નામ સાથે તમને બધા ખબર હશે, આ મારી ગેરંટી છે। તો આપણે જોઈએ એક પછી એક। સૌથી પહેલા જોઈએ અક્ષીય કંકાલ। અક્ષીય કંકાલમાં સૌથી પહેલું છે શીર્ષ અથવા તો જેને ખોપરી, હાડકાની ભાષામાં ખોપરી કહેવાય। तो खोपरी बे वस्तुथी बने छे, एक आ आंखनी नीचेनो विस्तार अने एक आंखनी उपरनो विस्तार। जे उपरनो विस्तार छे मस्तकना, खोपरीना अस्थिमां मस्तकनो विस्तार बनावे छे। मस्तक એટલે કે એવો વિસ્તાર કે જે મગજના રક્ષણ માટે છે અને બીજું નીચેનો ભાગ છે ચહેરો બનાવે છે તમારો, બરોબર। તો ઉપરથી લઈને અહીંયા સુધીનો એ અહીંથી આંખની ઉપરથી લઈને અહીંયા સુધી એ ખોપરીના મસ્તકના અસ્થિ છે અને નીચેના જે ખોપરીના ચહેરાના અસ્થિ છે જે ચહેરો બનાવે છે। तो उपरना जे आ छे उपरनो विस्तार जे मगजना रक्षण माटे छे ए 8 हाडकाओ छे, बरोबर, जेने मस्तकना अस्थि कहेवाय। 8 पैकी सौथी मोटुं हाडकुं छे ए छे आ फ्रंटल, जेने कहेवाय अग्र कपाली खंड। आ अग्र कपाली खंड छे जे फ्रंटल बोन जेने कहेवाय, अग्र कपाली खंड सौथी मोटुं। પછી હું લોકેશન પણ કહું છું, ખાસ ધ્યાન આપજો। આ અગ્ર કપાલી ખંડ છે જે તમારા કપાળથી લઈને અહીંયા સુધી આવેલું છે। પછી કાનની ઉપરના જે બે હાડકા છે એ બેને કહેવાય છે શંખક ખંડ। तो अग्र कपाली खंड, अग्र कपाली पछी तरत मध्य कपाली आवे छे जे बे खंडो बनावे छे, बरोबर। तो बे मध्य कपाली नीचे छे शंखक खंड, काननी ऊपर। तो आ विस्तार छे शंखक खंड छे, अग्र कपाली छे, पछी मध्य कपाली छे बे अने पाछळનું એક જ હાડકું છે જે પશ્ચ કપાલી છે। તો અગ્ર કપાલી એક જ થયું, શંખક 2, મધ્ય કપાલી 2 અને પાછળ એક પશ્ચ કપાલી। ટોટલ મારો તો થઈ ગયા 6, 2 2 4 એટલે 2 શંખક, 2 મધ્ય કપાલી, 1 અગ્ર કપાલી અને 1 પશ્ચ કપાલી, 6 થયા। બીજું 2 નાના હાડકાઓ છે જે તમને બહારથી નહીં દેખાય અને ખોપરીને ઊંધું કરશો તો તમને 2 હાડકા બીજા દેખાશે, એથમોઇડ હાડકું અને સ્ફિનોઇડ હાડકું। તો એથમોઇડ 1 છે અને સ્ફિનોઇડ 1 છે જે તમારા શંખક ખંડની નીચે, મધ્ય કપાલી ખંડની નીચે છે, બરોબર। તો એથમોઇડ અને સ્ફિનોઇડ એમ 2 હાડકાઓ આવેલા છે, એથમોઇડ હાડકું અને સ્ફિનોઇડ હાડકું। એટલે ટોટલ થી અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2, મધ્ય કપાલી 2, શંખક 2, પશ્ચ કપાલી 1 જ, જેને ઇંગ્લિશમાં ઓસિપિટલ બોન કહેવાય। પશ્ચ જે પાછળ છે ને જે પશ્ચિમ મગજને રક્ષણ આપે છે, પશ્ચિમ મગજને જે રક્ષણ આપે છે એ ઓસિપિટલ બોન કહેવાય। આ પશ્ચિમ મગજની છેડે બે ગોળા જેવી રચના આવેલી છે એને કહેવાય છે પશ્ચ કપાલી કંદુક, જેને કહેવાય છે પશ્ચ કપાલી કંદુક, ઇંગ્લિશમાં કહેવાય ઓસિપિટલ કોન્ડાઇલ, બરોબર છે। તો ઓસિપિટલ કોન્ડાઇલ જે છે એ મનુષ્યની અંદર 2 છે, જ્યારે ઉભયજીવી સરીસૃપ અને વિહંગની અંદર એક જ છે। એટલે એનું શીર્ષ છે એ 360 ડિગ્રી ફરી શકે છે આખું, અને આપણું 180 ડિગ્રી જ ફરી શકે છે, કારણ કે 2 ઓસિપિટલ કોન્ડાઇલ છે એટલે।
બે પશ્ચકપાલિકા દૂર છે, બરોબર છે, જ્યારે મનુષ્યની અંદર 2 છે અને વિહંગને સરીસૃપની અંદર 1 છે. તો આ થઈ ગયા સ્ફિનોઇડ અને એથમોઇડ, ટોટલ થઈ ગયા 8 નંગ. તો આ 8 થયા એ મસ્તકના અસ્થિ થયા, 8 મસ્તકના અસ્થિ છે. બરોબર, એટલે આ ઉપરનો ભાગ થયો. હવે નીચેના ભાગની ચર્ચા કરીએ. તો નીચેના ભાગની ચર્ચામાં સૌથી પહેલા આ આંખની નીચે જે હાડકા છે આ છે લેક્રિમલ હાડકું. આંખની નીચે જે બનાવે છે આ લેક્રિમલ હાડકું કહેવાય. બરોબર, લેક્રિમલ હાડકાની બે બાજુ આ ઝાયગોમેટિક હાડકું છે. બરોબર, લેક્રિમલની નીચે આ ઝાયગોમેટિક હાડકું છે. બરોબર, તો લેક્રિમલ 2, એની નીચે 2 ઝાયગોમેટિક, 2 ગણજો. આ લેક્રિમલ, બરોબર, એની નીચે આ 2 ઝાયગોમેટિક, પછી 2 નાસાસ્થિ, લેક્રિમલની નીચે 2 નાસાસ્થિ. બરોબર, તમને ફીલ જ થશે. 2 નાસાસ્થિની વચ્ચે છે વોમર, જે આ હાડકું છે 2 નાસાસ્થિની વચ્ચે ઈ છે વોમર. એટલે વોમર એક જ છે. નાસાસ્થિ 2, લેક્રિમલ 2, પછી આ કયા કીધા ઝાયગોમેટિક 2, આ ઝાયગોમેટિક 2, આ લેક્રિમલ 2, આ 2 નાસાસ્થિ, એની વચ્ચે એક વોમર. હવે નાસાસ્થિની નીચે છે 2 પેરાઇટલ. બરોબર, 2 પેલેટાઇન, સોરી, નાસાસ્થિની નીચે છે 2 પેલેટાઇન, 2 પેલેટાઇન, અને 2 પેલેટાઇનની નીચે બચે છે અધોનાસાસ્થિ. બરોબર, 2 સોરી 2 એટલે અહીંયા 6 હાડકા: નાસાસ્થિ, પેલેટાઇન અને અધોનાસાસ્થિ. નાસાસ્થિ, પેલેટાઇન અને અધોનાસાસ્થિ લાઈનમાં 6 હાડકા, વચ્ચે છે વોમર. 2 ફ્રન્ટ, 2 લેક્રિમલ, 2 ઝાયગોમેટિક, 2 લેક્રિમલ, 2 ઝાયગોમેટિક. ઓકે, એટલે સરવાળો છેલ્લે કરશું આપણે. પછી જે આ ઉપરનું જડબું આપણું બને છે, હનુ જેને કહેવાય, એ 2 હાડકાથી બને છે. ઉપરનું જડબું, એક બાજુનું આ હાડકું, એક બાજુનું આ હાડકું, ટોટલ 2 હાડકાથી બને છે. અને એની નીચે આ અધોહનુ, જે આપણું નીચેનું જડબું છે એ એક જ હાડકું છે. અધોહનુ છે એ એક જ હાડકું છે, કમ્પ્લીટ, જે ફ્રી છે, મૂવમેન્ટ કરી શકે એવું અધોહનુ કહેવાય. બરોબર, અધોહનુની નીચે એક આવી રીતે દ્વિતસ્થિ આવેલું છે, યુ આકારનું દ્વિતસ્થિ અધોહનુને સપોર્ટ આપવા માટે આવેલા છે. એટલે એને દ્વિત અસ્થિ અથવા તો હાયોઇડ અસ્થિ કહેવાય. ઇંગ્લિશમાં હાયોઇડ, ગુજરાતીમાં દ્વિત અસ્થિ. હવે દ્વિત અસ્થિને આપણે આમાં સમાવિષ્ટ કરતા નથી, એટલે અહીંયા દ્વિત અસ્થિ આપણે અલગથી લખશું. બરોબર છે, દ્વિત અસ્થિ. હાડકાના નામ યાદ રાખવાના બધાય. તો એટલે હું લોકેશન સાથે કહું: લેક્રિમલ, ઝાયગોમેટિક, નાસાસ્થિ, પેલેટાઇન, અધોનાસાસ્થિ, વચ્ચે છે વોમર. વોમર એક જ છે, વચ્ચે છે. બરોબર, આ વચ્ચેનું હાડકું છે. બરોબર, પછી 2 અનુ, એની નીચે એક જ અધોહનુ એક જ છે, આ કમ્પ્લીટ એક હાડકું છે. બરોબર, પછી વોમર આવી ગયો, અધોનાસાસ્થિ, નાસાસ્થિ, ઝાયગોમેટિક, લેક્રિમલ, પેલેટાઇન, બધા આવી ગયા છે. હવે મારો ટોટલ, બરોબર, લેક્રિમલ 2, 2 ને 2 ઝાયગોમેટિક 4, 4 ને 2 નાસાસ્થિ, 4 ને 2 6, 6 ને અધોનાસાસ્થિ 8, અધોનાસાસ્થિ ને 1 વોમર 9, 9 ને 2 હનુ, બરોબર, 9 ને 2 11, અધોહનુ 12, 12 ને 2 પેલેટાઇન, વચ્ચે નાસાસ્થિ અને અધોનાસાસ્થિની વચ્ચે પેલેટાઇન, ટોટલ થઈ ગયા 14. તો 14 હાડકા છે એ ચહેરાના અસ્થિ બન્યા. તો મસ્તકના અસ્થિ 8, ચહેરાના અસ્થિ 14 પ્લસ એક દ્વિત અસ્થિ મેં તમને કીધું. હવે એની પેરેલલ દ્વિત અસ્થિ અહીંયા છે. હવે એની પેરેલલ અંતઃકર્ણની અંદર, જે ખોપરીમાં સમાવિષ્ટ નથી, છૂટા છે, એટલે એને આપણે આમાં ગણતા નથી. કારણ કે એને ખોપરીમાં ગણતા નથી, કારણ કે છૂટા આવેલા છે, અંતઃકર્ણમાં છે, પણ છે આ વિસ્તારમાં, એટલે આપણે અત્યારે ગણીએ છીએ. આ બાજુ કાનમાં અને આ બાજુ કાનમાં ટોટલ 3 કર્ણાસ્થિ આવેલા છે. કર્ણના હાડકા, હથોડી, એરણ, પેગડું. એવી રીતે આ બાજુ હથોડી, એરણ, પેગડું, એટલે 6 હાડકા ઈ થયા. અંતઃકર્ણના કુલ 6 હાડકા, 3 આ બાજુ, 3 આ બાજુ, ટોટલ થઈ ગયા 6. બરોબર, એટલે એને કહેવાય કર્ણાસ્થિ. તો કર્ણાસ્થિ કેટલા થયા? કર્ણાસ્થિ થયા 6, દ્વિત અસ્થિ થયું 1. એટલે ટોટલ મારી દઈએ 14 ને 8 22. તો 22 ખોપરીના થઈ ગયા. 22 + 1 23 દ્વિત અસ્થિ. બરોબર, અને ઓવર કઈક છે 14 ચહેરાના અસ્થિ. બરોબર, 8, 14 ને 8 22. બરોબર છે, દ્વિત અસ્થિ 1. બરોબર, અને 6 કર્ણાસ્થિ, એ ટોટલ થઈ ગયા આ 7, ટોટલ થયા 29. બરોબર, 7 આ 6 કર્ણાસ્થિ, 1 દ્વિત અસ્થિ, 22 આ છે 14 ને 8 22, 22 ને 7
29 હાડકા થયા ટોટલ ખોપરીની અંદર. એટલે ખોપરીના 22 અને કર્ણાસ્થિ અને દ્વિતસ્થિ ગણીને 27 સોરી 29. ક્લિયર બધાને? હવે આપણે જઈએ કરોડ સ્તંભમાં. કરોડ સ્તંભમાં કુલ 26 કશેરુકાઓ છે. હવે કરોડ સ્તંભ છે એ નાની કશેરુકાઓ જોડાય અને કરોડ સ્તંભ બનાવે છે. આ કરોડ સ્તંભ છે એની અંદર 26 કશેરુકાઓ છે જે શરૂ થાય છે પશ્ચ કપાલી ખંડથી. પશ્ચ કપાલી ખંડ જે મેં તમને હમણાં કીધા એ પશ્ચ કપાલી ખંડથી શરૂ થાય છે 26 કશેરુકાઓ. બરોબર. આ 26 કશેરુકાઓમાં અલગ અલગ વિસ્તારના આધારે એના વિભાગો પડે છે. સૌથી પહેલા જે ગરદન વિસ્તારમાં આવેલી છે બરોબર એને કહેવાય છે ગ્રીવા. ગરદનમાં આવેલી હોવાની ગ્રીવા. કેટલી? 7 ગ્રીવા કશેરુકા છે. 7 ગ્રીવા કશેરુકા. પછી આવે ઉરસ વિસ્તાર જે અહીંથી આપણે આગળનો વિસ્તાર છે ઉરસ વિસ્તાર છે. બરોબર. તો એ છે 12 વર્ટેબ્રી અથવા તો 12 ઉરસીય કશેરુકાઓ. 12 ઉરસીય કશેરુકાઓ. પછી કમરનો વિસ્તાર આવશે તો કમરમાં આવે છે 5 કટી કશેરુકા. તો 7 ગ્રીવા 12 ઉરસ કારણ કે આગળનો ભાગ ઉરસ બનાવે છે. પછી આવે છે કમર તો કમરમાં છે 5 અને પછી છે ત્રિકાસ્થિ. ત્રિકાસ્થિ એક જ છે પણ એ જુદી જુદી 5 કશેરુકાઓ જોડાઈને એક બને છે. ફરીવાર બોલું છું 5 જુદી જુદી કશેરુકાઓ જોડાય અને એક બને છે એટલે એ ત્રિકાસ્થિ છે એ ફ્યુઝન છે તો જોડાણ છે 5 જુદી જુદી કશેરુકાઓ. બરોબર. અને એવી રીતે પુચ્છાસ્થિ પણ એક જ છે પણ એ જુદી જુદી 4 કશેરુકાઓનું જોડાણ છે. બરોબર. પણ છે એક એટલે ત્રિકાસ્થિ એક અને પુચ્છાસ્થિ પણ એક. ત્રિકાસ્થિ લાંબુ છે કારણ કે 5 જુદી કશેરુકાઓનું બને છે. બરોબર. એટલે ત્રિકાસ્થિ એક અને એક પુચ્છાસ્થિ એટલે 12 ને 7 19 ને 5 24 25 ને 26 કશેરુકાઓ કરોડ સ્તંભની અંદર થઈ. કરોડ સ્તંભનું કાર્ય બધાને ખબર છે કે આપણા દેખાવનું આપણને સીધા ઊભા રાખવા ટટ્ટાર ઊભા રાખવાનું કામ છે એ કરે છે કરોડ સ્તંભ. બરોબર. તો ખોપરીમાં થઈ ગયા 29 હાડકા 26 થયા કરોડ સ્તંભમાં. ખોપરીના બધા ગણીને ક્યાં કરોડ સ્તંભના ગણીને ક્યાં. હવે જોઈએ ઉરોસ્થિ. ઉરોસ્થિ એક જ છે. ઉરોસ્થિ છે એ એક જ છે જે છાતીના ભાગમાં છાતીનું હાડકું કહેવાય છે ને ઉરોસ્થિ. એક જ હાડકું છે. બરોબર. હવે આ ઉરોસ્થિ સાથે અહીંયા અલગ અલગ રીતે પાસળીઓ જોડાયેલી છે. એટલે હવે આપણે વાત કરીએ પાસળી પિંજરની કે જેની અંદર 12 જોડ પાસળીઓ આવે છે. હવે જરાક અહીંયા માર્ક કરો. ઉરસીય કશેરુકાઓ કેટલી છે? ઉરસીય કશેરુકાઓ જે પાછળની બાજુ ઉરસ વિસ્તારમાં આવે છે તો કે છે 12 છે. એટલે દરેક કશેરુકા સાથે એક આ બાજુથી એક આ બાજુથી 12 જોડ પાસળીઓ જોડાયેલી છે દરેક કશેરુકા સાથે. એટલે પહેલી કશેરુકાથી શરૂ કરીને 12મી કશેરુકા દરેક કશેરુકા સાથે કરોડ સ્તંભની કશેરુકા સાથે પાછળથી એટલે આમ પાછળ પણ એ પૃષ્ઠભાગ કહેવાય. આ પૃષ્ઠભાગ છે આ વક્ષ ભાગ છે. ફરી બોલું છું આ પૃષ્ઠભાગ છે આ વક્ષ ભાગ છે. તો પૃષ્ઠભાગથી 12 કશેરુકા સાથે 12 જોડ એક આમ 12 જોડ પાસળીઓ આવેલી છે. 12 જોડ પાસળીઓ. બરોબર. કુલ જેમાં પહેલી 7 છે પાછળથી કશેરુકા સાથે અને આગળ છે એ કોની સાથે? આ હાડકા જે ચેસ્ટ બોન્સ ચેસ્ટનું હાડકું છે ઉરોસ્થિ છે એની સાથે. ફરીવાર બોલું છું 7 પાસળીઓ પૃષ્ઠ બાજુએ કશેરુકા સાથે જોડાય. હવે 12 પૃષ્ઠ છે કશેરુકા સાથે જોડાયેલી છે એટલે હું વારાઘડી બોલતો નથી. 12 પાસળીઓ પૃષ્ઠ બાજુ કોની સાથે? કશેરુકા સાથે જોડાયેલી છે પણ એમાંથી 7 જે છે એ આગળ ઉરોસ્થિ સાથે જોડાયેલી છે. સાંભળજો બાકીનું હું છે કહું. પહેલી 7 કોની સાથે જોડાયેલી છે? ઉરોસ્થિ સાથે. બરોબર. પછીની 8 9 અને 10 છે એ સીધી ઉરોસ્થિ સાથે જોડાયેલી નથી. 8 9 અને 10મી પાસળી છે એ ત્રણેય જોડાય અને 7મી પાસળી સાથે જોડાય છે કાસ્થિના જોડાણ દ્વારા. ફરીવાર 7 પાસળીઓ છે એ સીધી ઉરોસ્થિ સાથે 8 9 અને 10મી છે એ 7મી પાસળી સાથે કાસ્થિના જોડાણ. અને 11 ને 12 એ તો કશેરુકા સાથે છે પણ અહીંથી છૂટી છે. 11મી અને 12મી પાસળીઓ છે એ છૂટી પાસળીઓ તો તરતી પાસળીઓ કહેવાય જે આગળ કોઈની સાથે જોડાયેલી નથી. અને આ આખી 12 જોડ પાસળીઓ છે એ પાછળ પિંજરનું નિર્માણ કરે છે જે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે. બરોબર. તો હાડકા ખૂબ જ મહત્વના છે. તો આ આખું થયું એ અક્ષીય કંકાલ થયું. ખોપરી, કરોડ સ્તંભ, ઉરોસ્થિ અને પાછળ પિંજર. બરોબર. હાડકાઓના ટોટલ કરીએ તો
પાછળ પિંજર છે એની અંદર 12 જોડ પાછળ એટલે 24 પ્લસ 1 ઉરોસ્થિ બરોબર પ્લસ 26 કરોડ સ્તંભ બરોબર પ્લસ 22 ઓફિશિયલ ખોપરી એટલે બોલું છું કે એમાં આપણે કર્ણાસ્થિઓ એટલે કે કાનનાસ્થિ હથોડિયાનું પેગડું 6e એટલે એને આપણે એડ કરીશું અને એક દ્વિતસ્થિ જેને આપણે એડ કરીશું હવે ટોટલ મારો તો 24 ને 1 25 25 ને 26 51 25 + 25 એટલે 50 ને 1 26 એટલે 51 25 ને 26 51 51 ને 22 73 73 ને 6 79 79 ને 1 80 અક્ષીય કંકાલ થયું તો અહીંયા આપણે લખ્યું છે કે અક્ષીય કંકાલમાં 80 હાડકાઓ છે તો હવે તમને 80 હાડકા વિશે તમામ વસ્તુ ખબર છે કે 80 હાડકાના નામ ખબર છે બરોબર હવે સાંભળો તમારી બુકમાં આકૃતિમાં બધા હાડકાઓ આપેલા છે પણ લખાણમાં નથી આપેલા એટલે તમારે આ યાદ રાખવાના છે હું તમને એક એક હાડકું કહેતો ગયો છું એનું સ્થાન અને એનું હાડકાનું નામ બરોબર એટલે તમારે યાદ રાખવાનું છે એવી રીતે આ કપાલી ખંડના પણ તમને નામ નથી આપ્યા ખાલી આકૃતિ જ આપી છે બરોબર તો તમામ હાડકાઓના નામ બરોબર એનું સ્થાન ક્યાં આવેલા છે અને કેટલી સંખ્યામાં છે તમારે યાદ રાખવાનું છે આ પણ નથી આપેલું કે પૂંછાસ્થિ 4 અને ત્રિકાસ્થિ 5 હાડકાઓનું જોડાણ છે એટલે કશેરુકા એક જ છે પણ અલગ અલગ નાની નાની કશેરુકાઓ જોડાય અને એક મોટી બને છે બરોબર તો આ થઈ ગયું અક્ષીય કંકાલ અને પછીના લેક્ચરમાં આપણે જોવાનું છે ઉપાંગીય કંકાલ પણ આજે અહીંયા સુધી રાખો આના બધા હાડકાના નામ જોઈ લેજો બરોબર અને કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો ઓકે અહીંયા સુધી રાખું છું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ ઓકે બાય